ગુજરાતની અંદર ચોમાસાએ દસ્તક તો દીધી, પરંતુ એમની સાથે જે દક્ષિણ ગુજરાતની હાલત અત્યારે થઈ છે અને ખાસ કરીને સુરતની અંદર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અત્યારે દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે, જે અત્યારે આખા સુરતને ક્યાંક ડૂબાડી રહ્યું છે। હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન આપણે જોયું કે જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જે ખાડી વિસ્તાર આવેલો છે તે આખો જળબંબાકારની સ્થિતિ આપણને ત્યાં જોવા મળી। પાણીથી ડૂબી ગયા છે। લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા જવા માટે પણ જેટલા ઘણા બધા લોકો પાસે હોડી છે તેમનો ઉપયોગ કરી રહ્યા છે। જેમનું તંત્ર છે તે પણ કામે લાગી ગયું છે। લિંબાયત મીઠી ખાડીમાં હજુ પણ પાણી છે તે યથાવત છે। ક્યાંક આપણે એ દ્રશ્ય પણ જોયા કે જેમાં બેભાન દર્દી માટે તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા કરવામાં નથી આવી। એટલે ત્યાંના જેટલા પણ રહીશો છે, સ્થાનિકો છે, એ જે દર્દી છે એમને પોતે ઉપાડી અને પછી 108માં લઈ જાય છે, જ્યાંથી કરીને એમની સારવાર થઈ શકે। એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આ કુદરતી આફત આવી છે, જ્યારે તંત્રએ હાથ પકડવાનું છે, ત્યારે તંત્ર શું કરે છે એમના ઉપર અત્યારે સૌ કોઈની નજર છે। ક્યાં જ તંત્ર આપણને મદદ કરી રહ્યું છે, લોકોને મદદ કરી રહ્યું છે, પણ એ જ મદદ જ્યારે લોકો સુધી સમયસર નથી પહોંચતી ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં પણ રોષ જોવા મળે। ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે પણ મુલાકાત લીધી છે। તંત્ર સાથે સંકલનમાં રહીને ખાડીપુર બાદની કામગીરી પણ કરવામાં આવી રહી છે। અને આ સાથે જ સુરતમાં હજુ પણ ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે એમના જે પોલીસ કમિશનર છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ અને ખાસ કરીને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે એક દર્દી બીમાર છે એમને કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે। મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સુરત મહાનગરપાલિકાની પોલ ખોલતી હોય તેવા દ્રશ્યો આપણને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ દર્દી છે ને આ પ્રમાણે છે તેને લઈ આવવામાં લાવી રહ્યા છે। આપ જોઈ શકો છો આ પ્રમાણે છે જે ફાયરના જવાનો છે ને સ્થાનિક લોકો દ્વારા છે તે લોકો દ્વારા દર્દીને લાવવામાં આવી છે। માહિતી મળી રહી હતી કે આ દર્દી છે અમુક બેહોશ પડ્યા હતા અને ત્યારબાદ આ લોકોને માહિતી મળી હતી, ત્યારબાદ આ લોકો પાણીની અંદરથી પસાર થઈને દર્દીના ઘરમાંથી આ દર્દીને લઈ આવવામાં આવી છે। અત્યારે હાલ છે 108ની ટીમ છે, બાય સ્ટેન્ડ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યું છે। પરંતુ આ પ્રમાણેના દ્રશ્યો સુરત મહાનગરપાલિકા એટલે કે સ્માર્ટ સિટીના દ્રશ્યો કેટલું યોગ્ય છે, કારણ કે દર વખતે આ જગ્યા પર આ પ્રમાણે જ પાણી ભરાતા હોય છે। સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ તે દાવાઓ ક્યાંક ને ક્યાંક અહીં ચોક્કસ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। આ જે દર્દી છે તેને છાતીની અંદર દુખાવો થતો હતો અને ત્યારબાદ તે બેહોશ પડ્યો હતો અને બેહોશ પડ્યા બાદ અત્યારે 108ની જે ટીમ છે બાય સ્ટેન્ડ મૂકવામાં આવી હતી અને અત્યારે તે દર્દીને 108ની જે 108માં છે તે અત્યારે એ લોકોના જે ડોક્ટરો છે, જે નર્સ છે તે લોકો દ્વારા અહીં સ્ટ્રેચર પર મૂકવામાં આવશે અને ત્યારબાદ 108 મારફતે તેની સારવાર કરવામાં આવશે। પરંતુ આ કેટલું યોગ્ય છે, એક શાસન સુરત મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે। હજારોના પગાર લેતા એન્જિનિયર સુરત મહાનગરપાલિકા પાસે છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કેમ નહીં? આ અહીંના ઉધના લીંબાયત વિસ્તારના જે કમરૂનગરના લોકો છે તે લોકો આ પ્રશ્ન પૂછી રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ 108ના જે 108ની ટીમ છે અત્યારે હાલ અહીં મોજૂદ છે, પરંતુ જે આ પ્રમાણે દર્દીઓને પાણીની અંદરથી લાવવામાં આવે તો આ કેટલું યોગ્ય છે, આ એક મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉદ્ભવી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, અત્યારે પેલા જે દર્દી હતા સિનિયર સિટીઝન હતા અને તેમને અત્યારે હાલ છે 108 મારફતે છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો છે। પરંતુ સુરત મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરતી હોય છે અને આ પ્રમાણેના જ્યારે દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલતી હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે। આપણે કે છેલ્લા 2 દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના 40% જેટલા બારિશ જો 2 દિવસમાં થઈ ગઈ। આ પ્રકારના જો મુસળધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જોઈએ અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય, જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં, સારોલી વિસ્તારમાં जो है અને દર વખતે જો હેમાદ જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય। મીઠી ખાડી એરિયામાં બી જો લિંબાયત એરિયા આવે છે ત્યાં પણ જો આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઈડ જો બેક ટાઈડને લીધે જો હાઈ ટાઈડને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળ્યા છે जो है, तो એના ધ્યાનમાં લઈને જો લો લાઇંગ એરિયા હતા એના પોલીસ અને
આ કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જોઈએ પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટ અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ ટ્રાફિકની વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી એના ઉપર જો રોડ ઉપર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે અને સાથોસાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો બે છોકરાઓ જો નદીમાં ખાડીમાં નાહવા માટે કૂદ્યા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ એક આમાં ફસાઈ ગયા એના કદાચ જો અમે કોઈ ઝાડી વગેરેમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના જો લોકોને અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળવો જોઈએ અને એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જો જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય જોઈએ અને ફરીથી જો આવનાર 2 દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લો લાઇંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસની ટીમો ખડે પગે ડિપ્લોયડ છે जी आपका नाम कयो विस्तार से कितु पानी भराय तो क्या सर मेरा नाम कादिर शेख है, मैं एक सामाजिक कार्यकर्ता हूँ। ये आप देख रहे हो लिंबायत का मीठी खाड़ी विस्तार है और यहाँ पर कम से कम 10,000 से ज्यादा परिवार जो है पानी में डूबे हुए हैं। 5 से 6 फुट के ऊपर यहाँ पर पानी और पिछले 48 कलाक से यहाँ पानी भरा हुआ है। प्रशासन द्वारा किस तरह की कामगिरी हाथ धरी है? सर प्रशासन द्वारा तो अभी तक 48 कलाक में हमको कोई भी मदद नहीं मिली है। लोगों तक खाने पीने की सुविधा नहीं है और कोई भी जात का हमको यहाँ पर सुविधा जो एक नैतिकता धोरण जो भी सुविधा मिलनी चाहिए वो सुविधा अभी तक सूरत महानगर पालिका की तरफ से हमको नहीं मिली है। सर कितने लोग फंसे हुए हैं और कितना फुट पानी है? मैंने बताया आपको कि 10,000 से ज्यादा परिवार यहाँ पर फंसे हुए और 5 फुट से ज्यादा पानी फिलहाल अंदर है। सर अभी जो पेशेंट जो अंदर है क्या हालत है पेशेंट? एक पेशेंट जो फुलवाड़ी विस्तार है सर 3 नंबर गली में, वहाँ पे एक पेशेंट जो सीनियर सिटीजन है वो काफी सीरियस पोजीशन में है। उनको लाने के लिए पिछले आधे घंटे से हमने फोन कर रहे हैं और प्रशासन से गुहार लगा रहे हैं, लेकिन अभी तक हमको एक बोट की सुविधा भी यहाँ पर तात्कालिक नहीं मिली है। फायर ब्रिगेड के मानसों ने हाथ में स्ट्रेचर लेकर पैदल चलकर अंदर गए और पेशेंट को बाहर निकालने की कोशिश कर रहे हैं। इतना जाने का टाइम और आने के टाइम में अगर पेशेंट सीरियस है और उसको कुछ हो जाता है तो इसकी जिम्मेदारी किसकी होगी? सर बीजेपी का ऐसा भेजा हुआ है अंदर उसी में वक्त भेजा 1 to 1 पेशेंट लेने गए अभी अंदर। और सुविधा में क्या हुआ सर कि पानी की दिक्कत है। अड़तालीस कलाक से 24 कलाक 48 कलाक तक पानी पड़े 24 कलाक में उतरू 48 हम लोग सड़िया जा रहे थे ना सड़िया में ज़्यादा पानी भरा ना देवेश અને એ સમયે એસી મોબાઈલ પાછળ है હવે સારું થાય વાળાને સુધી કોઈ તરીકું નહીં વાળા સામું જોઈને થોબડા કાઢીને ઊભા રહે હા માંડવી બોલી બધું હાથે घाटी में है ना पर वो गाँव गाड़ी चाबी चाबी आमा छे
બિચારા પાવડા લઈને ખાધો મરી ગયા. જે રીતે સુરતની અંદર આ પૂરના પાણી ભરાયા છે અને ખાસ કરીને લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે ક્યાંક તંત્ર પહોંચી નથી શકતું, ક્યાંક પોલીસ નથી બચાવ કામગીરીમાં પહોંચી શકતી. ત્યાંના સ્થાનિકો જાતે કરીને મહેનત કરે છે, એકબીજાને મહેનત કરીને બહાર કાઢી રહ્યા છે. પણ જે અત્યારે સુરતની પરિસ્થિતિ સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.